જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। જે વિદ્યાર્થી મિત્રોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ માટે ફોર્મ ભરેલું છે તો તેવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે। તો પ્રથમ રાઉન્ડમાં તમારું નામ આવેલું છે કે નથી આવેલું તે કઈ રીતે જોવાનું અને કઈ કોલેજમાં તમારું સિલેક્શન થયું છે તે કઈ રીતે જોવાનું તે આજે આપણે સમજાવવાના છીએ। આ સિવાય આપણે વાત કરવાના છીએ કે તમારું જે કોલેજમાં સિલેક્શન થયું હોય તે કોલેજનો તમારે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે તેની પણ આજે આપણે વાત કરવાના છીએ। અને આ સિવાય જે વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડમાં નામ આવેલું નથી તેવા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે તેની પણ આપણે વાત કરવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેના પર આપણે આવી જવાનું છે। તો તમારે ક્રોમ કે ગૂગલમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્ચ કરવાનું છે। ત્યાર પછી તમારી સામે આ રીતનું ડેશબોર્ડ આવશે। તેમાં જે સૌપ્રથમ લખેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી સામે આ રીતનું ડેશબોર્ડ આવશે। ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારી સામે આ રીતે લખેલું આવશે બીએડ એડમિશન 2024-25 તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી સામે આ રીતનું ડેશબોર્ડ આવશે સ્ટુડન્ટ લોગિનનું। તો આમાં તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમને જે મેસેજ દ્વારા આઈડી અને જે પાસવર્ડ આપવામાં આવેલો છે તેની મદદથી તમારે અહીં સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે। તો ચાલો આપણે લોગિન કરીએ। તમે લોગિન થશો એટલે તમારી સામે આ રીતનું ડેશબોર્ડ ઓપન થશે। તેમાં સૌપ્રથમ તમને દેખાતું હશે એલોટમેન્ટ સ્ટેટસ। તો જે વિદ્યાર્થી મિત્રોનું જે કોલેજમાં સિલેક્શન થયું હશે તે કોલેજનું નામ અહીં બતાવવામાં આવશે અને નીચે તમને લખેલું હશે પ્રોસીડ ફોર ઇન્સ્ટ્રક્શન, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। અને જે વિદ્યાર્થી મિત્રોને જે પ્રથમ રાઉન્ડમાં નામ આવેલું નથી તો તેવા વિદ્યાર્થી મિત્રોને અહીં લખેલું હોય છે વેઇટ ફોર સેકન્ડ રાઉન્ડ। તો આપણે બતાવી દઈએ કઈ રીતે લખેલું આવશે। તો જે વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં સિલેક્શન નહીં થયેલું હોય તો તેમની સામે ડેશબોર્ડમાં એલોટમેન્ટ સ્ટેટસમાં આ રીતે લખેલું આવશે વેઇટ ફોર સેકન્ડ રાઉન્ડ। એટલે કે બીજો રાઉન્ડ બહાર પડે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમારું એક પણ કોલેજમાં સિલેક્શન થયેલું નથી। જો બીજા રાઉન્ડમાં તમારું સિલેક્શન થશે તો અહીં તે કોલેજનું નામ લખેલું આવશે અને જો સિલેક્શન નહીં થાય તો પણ લખેલું આવશે વેટ ફોર થર્ડ રાઉન્ડ। તો આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન થયેલું છે જે કોલેજમાં તેમને ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે। તો જે વિદ્યાર્થી મિત્રોનું જે કોલેજમાં સિલેક્શન થયેલું હશે તે અહીં કોલેજનું નામ લખેલું આવશે અને નીચે તમને અહીં કીધેલું છે પ્રોસીડ ફોર ઇન્સ્ટ્રક્શન। તો તમારે અહીં ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી સામે આ રીતનું ડેશબોર્ડ ઓપન થશે જેમાં તમને સૂચના આપેલી છે બીએડના પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટેની સૂચના। તો આ તમારે વાંચી લેવાની છે। ત્યાર પછી અહીં આપણને કીધેલું છે કે પ્રથમ રાઉન્ડ માટે તારીખ 5/7/2024 સુધીમાં તમને મળેલ પ્રવેશના પત્ર સાથે ફી ભરવા જવાનું રહેશે। એટલે કે 5 તારીખ સુધીમાં તમારું જે કોલેજમાં સિલેક્શન થયું હોય તે કોલેજમાં તમારે ફી ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું થશે। તો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે પણ અહીં તમને કીધેલું છે। તો તમારે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે બધા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે। ત્યાર પછી તમારી સામે આ રીતે પ્રોસીડનું ઓપ્શન આવશે લાસ્ટમાં, તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે। તે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઓફર લેટર ઓપન થઈ જાય છે। તમારું સિલેક્શન જે કોલેજમાં થયું હશે તે કોલેજનો ઓફર લેટર આવી જશે। અહીં તમારી બધી બેઝિક ડિટેલ લખેલી હશે, પર્સનલ ઇન્ફોર્મેશન। ત્યાર પછી તમારે અહીં નીચે ગ્રેજ્યુએશન ડિટેલ આપેલી હશે, તેમાં તમારી કોલેજની ડિટેલ આપેલી હશે અને તમારા મેરિટ પર્સન્ટેજ આપેલા હશે। ત્યાર પછી તમારે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે। લાસ્ટમાં તમને પ્રિન્ટનું ઓપ્શન દેખાતું હશે તો અહીં પર ક્લિક કરી અને તમારે આને સેવ એઝ પીડીએફ તરીકે સેવ કરી લેવાની છે અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરની દુકાને જે તમારે આની પ્રિન્ટ કઢાવી લેવાની છે અને આ પ્રિન્ટ તમારે સાથે લઈ જવાની છે જ્યારે કોલેજ જાઓ ત્યારે। અને જે ડોક્યુમેન્ટ લખેલા છે તે પણ તમારે સાથે લઈ જવાના રહેશે। જે વિદ્યાર્થી મિત્રો પાસે છઠ્ઠા સેમેસ્ટરની ઓરિજિનલ માર્કશીટ આવેલી ન હોય તેવા વિદ્યાર્થી મિત્રોએ 5મા સેમની ઓરિજિનલ માર્કશીટ લઈ જવાની રહેશે ગ્રેજ્યુએશનની। તો આ તમારો ઓફર લેટર છે। જે વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડમાં નામ ન આવેલું હોય તે વિદ્યાર્થી મિત્રોએ બીજા રાઉન્ડની રાહ જોવાની છે। બીજા રાઉન્ડમાં તમારું નામ આવી જશે। તો જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવેલું હોય તે વિદ્યાર્થી મિત્રોએ તારીખ 5 સુધી એટલે કે 5/7/2024 સુધીમાં જે તે કોલેજમાં જઈને એડમિશન લેવાનું રહેશે।